તો ગુજરાતમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા। ધોરણ 10 અને 12ના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। 1701 સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળ પરીક્ષા કેન્દ્રો ઉપર રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને કડી વિદ્યાલય સેક્ટર 23માં રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપી। આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા છે તેની શરૂઆત થઈ ગઈ છે। 1701 સેન્ટરો પર બોર્ડની પરીક્ષાનું આયોજન। ગુજરાતમાં જે બોર્ડની પરીક્ષા અને અલગ અલગ કેન્દ્રો છે ત્યાં ચુસ્ત પોલીસનો બંદોબસ્ત, તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને બોર્ડની પરીક્ષાની શરૂઆત। चिंता ना करो, બધા મોટા જઈને હસ્તારી બાળકોને એવું લાગવું જોઈએ કે અમે કોઈ બીજું જંગે લડવા નહીં જતા, બરાબર ને? હવે તો આપણે બેસ્ટ ઓફ 2 કરી નાખ્યું, એટલે આ પરીક્ષા નહીં તો એને કે ચાલો મેથ્સમાં વધારે માર્ક જોઈએ બીજી વખત નહીં દે, એની બેસ્ટ ઓફ 2 થાય। એટલે તમે જેટલા હસતા સ્ટ્રેસ ફ્રી એટલા બાળકો સ્ટ્રેસ ફ્રી। એટલે હસ્તારીઓ મસ્તીઓ પેરેન્ટને આપણને થાય, મને એવું લાગે મારી દીકરી જાતી હોય પરીક્ષામાં કે અડધું મને યાદ રહી ગયું, જલ્દી આ લખી લે આ લખી લે આ લખી લે, પણ સરસ મુક્ત વાતાવરણમાં ભયમુક્ત વાતાવરણમાં ઘરે બી એવું રાખજો, એમને સ્ટ્રેસ ના આવે, પ્રેશર ના આવે। એમના કરતા અમારે વધારે ચિંતા તમારી ચિંતા એ બાળકોને વધારે પ્રેશર કરી દે, અને આખું વર્ષ મહેનત કરી હોય તો છેલ્લે ચિંતા કરવાની જરૂર જ નથી। ચાલો બધાને ચલો કાકા તમે સાઈડમાં આવી જાઓ સાઈડમાં આવી જાઓ કાકા સાઈડમાં આવી જાઓ તમે। ખૂબ ખૂબ હૃદયપૂર્વકની હું શુભકામના આપું છું કે આ એમના જીવનનો એવો અગત્યનો એક પડાવ રહેતો હોય ત્યારે ભયમુક્ત વાતાવરણમાં, શાંતિપૂર્ણ વાતાવરણમાં એ પરીક્ષા સંપન્ન થાય એ માટે આપના માટે સંપૂર્ણ વ્યવસ્થા શિક્ષણ વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ ડિપાર્ટમેન્ટના માધ્યમથી કરવામાં આવી છે। કંટ્રોલ રૂમની સાથે સાથે હેલ્પલાઇન નંબર્સ પણ સૌ વિદ્યાર્થીઓ માટે જાહેર કરવામાં આવ્યા છે।